નમસ્કાર મિત્રો, ફરી એકવાર હું રજની પટેલ આપ સૌનું એક નવા વિડિયો સાથે સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 5 ઇંગ્લિશ નો યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ વિશે શીખીશું. મિત્રો, અંગ્રેજીના પાઠ્યપુસ્તકનો આ છેલ્લો યુનિટ છે, તો ખૂબ ધ્યાનથી શીખવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે. તો ચાલો મિત્રો, શીખવાની શરૂઆત કરીએ. એક્ટિવિટી 1A. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં ખૂબ સરસ મજાનું એક નાનકડું કાવ્ય છે, જે આપણે અહીંયા ગાઈશું. એક લીટી આપણે 2 વાર ગાઈશું અને મારા ગાયા પછી તમારે એનો પ્રયત્ન કરવાનો છે ગાવાનો. Incy Wincy Spider climbed up the spout. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Out came the sun and dried up all the rain. છેલ્લી લીટી છે. Incy Wincy Spider climbed up the spout again. Incy Wincy Spider climbed up spout again. મિત્રો, લીટી થોડીક અતપતી છે, પરંતુ આપ એને ગાવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ આપને મજા આવશે. મિત્રો, હમણાં આપણે જે કાવ્ય સાંભળ્યું એ કાવ્યને આપણે ફરીથી વિડિયો સ્વરૂપે માણીશું, જેથી એ કાવ્યનો લય આપને સારી રીતે સમજાય. તો ચાલો કાવ્યનો વિડિયો માણીએ. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. મજા આવી ને મિત્રો? એક્ટિવિટી 2A. ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. મિત્રો, ટુડે એટ ભોલાભાઈઝ ફાર્મ એ ટાઇટલ હેઠળ અહીં ચિત્ર આપેલું છે અને એ ચિત્રનું વર્ણન આપેલી માહિતી પરથી આપણે સાંભળવાનું છે. ચિત્રની ડાબી તરફ જુઓ મિત્રો, આ જે આ સર્કલ કરેલો શબ્દ છે તે રઘુ લખેલું છે અને એના નીચે જ પ્લાવિંગ ધ ફિલ્ડ આવા શબ્દો લખેલા છે. તો આપણે ચિત્ર વર્ણનમાં એક વાક્ય બોલી શકીએ આ પ્રમાણેનું: રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. હવે જમણી તરફ આ ચિત્ર કનુનું છે. શું કરી રહ્યા છે કનુ? તો ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. તો આપણું વાક્ય બનશે ચિત્ર વર્ણનમાં: કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. હવે એ જ
લાઈનમાં આ જુઓ રામુ લખેલું છે અને એની ડાબી તરફ પિકિંગ મેંગોઝ લખેલું છે. તો ફરી એક વાક્ય બનશે રામુ ઇઝ પિકિંગ મેંગોઝ. એની નીચે જુઓ આ બિલકી બેન છે, આ ભોલાભાઈ છે. તો બંને શું કરી રહ્યા છે તે નીચે લખેલું છે પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. તો વાક્ય બનશે બિલકી બેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. હવે ડાબી તરફ જુઓ આ સ્ત્રી કોકિલાબેન છે અને એ શું કામ કરી રહ્યા છે તો મિલ્કિંગ ધ કાઉ. આવું એમની જમણી તરફ લખેલું છે. તો ડાબી તરફના ભાગમાં આપણે વાક્ય લખીશું કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. અને છેક નીચે જુઓ આ મરઘીના બચ્ચાની આજુબાજુ તો આ મંજુબેન છે. શું કરી રહ્યા છે તો એ મરઘીના બચ્ચાને દાણા નાખી રહ્યા છે એટલે લખેલું છે ફીડિંગ ચિકન્સ. તો વાક્ય બનશે મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ. તો આ વાક્યોની આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં નોંધ કરશો. મિત્રો, એક્ટિવિટી 2A હમણાં જે આપણે જોઈ ચિત્ર વર્ણન એનો આપણે વિડીયો માણીશું કે જેથી કરીને આપણી સમજ વધુ પાકી બને. તો માણીએ વિડીયો. Activity 2A. Today at ભોલાભાઈ's farm. ધ્યાનથી જુઓ. આ છે ભોળાભાઈનું ખેતર. તો ચાલો હવે આપણે જોઈએ કે આ ખેતરમાં આજે કોણ શું કામ કરે છે. જુઓ, આ છે ભોળાભાઈ. તેમના ચિત્ર પાસે લખ્યું છે પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. તેઓ કોથળાઓમાં ચોખા ભરે છે. તો કહો જોઈએ, ભોળાભાઈ આજે તેમના ખેતરમાં શું કરે છે? Yes, ભોલાભાઈ is putting rice in the jute bags. જુઓ, આ છે કોકિલાબેન. તેમના ચિત્ર પાસે લખ્યું છે મિલ્કિંગ ધ કાઉ. તેઓ ગાયનું દૂધ દોહે છે. તો કહો જોઈએ, કોકિલા બહેન આજે ભોળાભાઈના ખેતરમાં શું કરે છે? Yes, કોકિલા બેન is milking the cow. જુઓ, આ છે બિલકી બેન. તેમના ચિત્ર પાસે લખ્યું છે ક્લીનિંગ ધ રાઈસ. તેઓ ચોખા સાફ કરે છે. હા, તો હવે કહો જોઈએ, બિલકી બહેન આજે ભોલાભાઈના ખેતરમાં શું કરે છે? Yes, બિલકી બેન is cleaning the rice. જુઓ, આ છે મંજુબેન. તેમના ચિત્ર પાસે લખ્યું છે ફીડિંગ ધ ચિકન્સ. તેઓ મરઘીના બચ્ચાઓને ખોરાક ખવડાવે છે. તો કહો જોઈએ, મંજુબહેન આજે ભોલાભાઈના ખેતરમાં શું કરે છે? Yes, મંજુબેન is feeding the chickens. જુઓ, આ છે રામુ. તેમના ચિત્ર પાસે લખ્યું છે picking mangoes. તેઓ કેરીઓ તોડી રહ્યા છે. તો હવે કહો જોઈએ, રામુ આજે ભોલાભાઈના ખેતરમાં શું કરે છે? Yes, રામુ is picking mangoes. જુઓ, આ છે કનુ. તેમના ચિત્ર પાસે લખ્યું છે taking coconuts in the camel cart. તેઓ ઊંટ ગાડીમાં નાળિયેર લઈ જઈ રહ્યા છે. તો કહો જોઈએ, કનુ આજે ભોલાભાઈના ખેતરમાં શું કરે છે? Yes, કનુ is taking coconuts in the camel cart. જુઓ, આ છે રઘુ. તેમના ચિત્ર પાસે લખ્યું છે plowing the field. એક્ટિવિટી 2B ભોળાભાઈના ખેતરે
ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. મિત્રો, હમણાં જ આપણે વિડીયોમાં જોયું કે ભોળાભાઈના ખેતરમાં કોણ શું કામ કરતું હતું તેનો જ અહીં પેરેગ્રાફ છે. પરંતુ ગઈકાલની વાત છે એટલે વાતની રજૂઆત બદલાય છે. તો ચાલો મિત્રો આ પેરેગ્રાફને વાંચીને સમજીએ કે ભોળાભાઈના ખેતરમાં ગઈકાલે કોણ શું કામ કરતું હતું. હું શરૂઆત કરું છું વાંચવાનું. આપે પ્રત્યેક શબ્દ ઉપર ધ્યાન આપવાનું છે. યસ્ટરડે કનુ picked mangoes. Ramu took coconuts to the market. Manjuben and Bholabhai put rice in the jute bag. Kokilaben milked the cow. Bilkiben fed the chickens. Yesterday, Janki plowed the field. Raghu took the sheep to the jungle. તો આ રીતનો એક સરસ મજાનો પેરેગ્રાફ છે. હવે પેરેગ્રાફની વિગતો પરથી હમણાં જે આપણે વિડીયો જોયો અને ત્યારબાદ જે આ પેરેગ્રાફ વાંચ્યો એની વિગતો પરથી કેટલાક પ્રશ્નોના આપણે જવાબ આપીશું. એક્ટિવિટી 3, જૂથમાં કામ કરો. એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B સરખાવો. ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો. મિત્રો, એક્ટિવિટી 2A માં આપણે વિડીયો અને ચિત્ર પરથી માહિતી જોઈ અને એક્ટિવિટી 2B માં પેરેગ્રાફ જોયો. તો બંને એક્ટિવિટીને સરખાવીને ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું આપણે કામ લખવાનું છે. અહીં નેમ એટલે કે કામ કરનાર વ્યક્તિનું નામ, યસ્ટરડે એટલે કે ગઈકાલે કયું કામ કરતા હતા એ, અને ટુડે એટલે આજે કયું કામ કરે છે તે. તો અહીં લખેલું છે રઘુ. તો હમણાં જ પેરેગ્રાફમાં જોયું તો took the sheep to the jungle એટલે કે ઘેટાને જંગલમાં લઈ ગયા. તો એ યસ્ટરડે ના કામમાં આવશે. ટુડે એ જે માહિતી છે તે એક્ટિવિટી 2A પરથી લખવાની છે. તો જે વિડીયોમાં જોયું એમાં એટ ભોલાભાઈઝ ફાર્મ, તો એમાં રઘુ શું કરતો હતો? પ્લાવિંગ ધ ફિલ્ડ એટલે કે ખેતર ખેડે છે. કનુ પેરેગ્રાફ પ્રમાણે લખીશું તો picked mangoes, અને એક્ટિવિટી 2A પ્રમાણે તો taking coconuts in the camel cart. મંજુબેન put rice in the jute bag. આ આપણે પેરેગ્રાફ પ્રમાણે. યસ્ટરડે ની જે માહિતી છે એ આપણે પેરેગ્રાફ પ્રમાણે લખવાની છે, અને ટુડે ની જે ઇન્ફોર્મેશન છે એ એક્ટિવિટી 2A એટલે કે ચિત્ર વર્ણન પ્રમાણે લખવાની છે. તો ચિત્ર વર્ણન પ્રમાણે શું થશે? ફીડિંગ ચિકન્સ. આપે જોયું હશે ચિત્રમાં કે મંજુબેન મરઘીના બચ્ચાઓને દાણા ખવડાવી રહ્યા હતા. ભોલાભાઈ put rice in the jute bag. યસ્ટરડે માં લખીશું અને ટુડે માં putting rice in the jute bag. બંને યસ્ટરડે અને ટુડે ની વાક્ય રચનાઓ આપ જોતા રહેશો. કોકિલાબેન યસ્ટરડે માં શું છે? milked the cow. milking the cow. બિલ્કીબેન fed the chickens. putting rice in the jute bag. Ramu took coconuts to the market. picking mangoes. જાનકી, તો જાનકીનો ઉલ્લેખ યસ્ટરડે વાળા પેરેગ્રાફમાં છે. plowed the field, પણ ટુડે વાળા ચિત્રમાં એટલે એક્ટિવિટી 2A માં જાનકીના કોઈ ઉલ્લેખ નથી, એટલે અહીં આપણે ડેશ કરીશું. મિત્રો, આ જવાબની આપ નોંધ કરશો. પાઠ્યપુસ્તકના એક્ટિવિટી 2A ના ચિત્ર સાથે અને એક્ટિવિટી 2B ના પેરેગ્રાફ સાથે સરખાવીને એની ખરાઈ કરશો.
એક્ટિવિટી 4, ચિત્ર જુઓ, તેની માહિતી સાંભળો અને વાંચો. આપના પાઠ્યપુસ્તકમાં આવું એક ચિત્ર છે, એમાં નાના અક્ષરોએ વિગતો લખેલી છે. તમને થોડોક વધુ ખ્યાલ આવે એટલા માટે હું નવા વાક્યો, એ જ વાક્યો બીજા અક્ષરોમાં લખી અને આપની સમક્ષ રજૂ કરું છું. લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ, એટલે કે ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. હવે જુઓ, ઘરના ચિત્રની સામે શું લખેલું છે? આઈ લેફ્ટ માય હાઉસ, એટલે કે હું ઘરેથી નીકળ્યો. બસના ચિત્ર સામે જુઓ, નીચે લખેલું છે આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. મિત્રો, અંદર લખેલું જ છે ચિત્રમાં, પરંતુ અક્ષરો નાના હોવાથી આ મોટા અક્ષરે લખીને હું આપને બતાવી રહ્યો છું, જેથી તમને સમજવામાં તકલીફ ન પડે. હવે ઝૂની જે બારી છે, ટિકટ વિન્ડો છે, ત્યાં શું લખેલું છે જુઓ મિત્રો, આઈ પેઇડ ફોર માય ટિકટ, એટલે કે મેં મારી ટિકિટ માટેની જે રકમ હતી એ ચૂકવી. એની નીચે જુઓ, આઈ સો ધ એલિફન્ટ્સ, એટલે કે મેં હાથીઓ જોયા. પછી જુઓ આ સ્ટોરની સામે, આઈ બોટ સમ પીનટ્સ. પીનટ્સ એટલે મગફળી. જુઓ મિત્રો, મગફળીનું ચિત્ર પણ પાડેલું જ છે. ફરી પાછું વાક્ય જુઓ, આઈ સો ધ એલિફન્ટ્સ, એટલે ફરી પાછા એ હાથીને જોવાની વાત અહીં છે. હવે બાસ્ટીલ પર, એટલે કે બાંકડા ઉપર બેસીને જે ક્રિયા થાય છે એના વિશે વાંચીએ. આઈ એટ સમ પીનટ્સ, એટલે કે મેં થોડીક મગફળી ખાધી. હવે જુઓ, આઈ વેન્ટ ટુ ધ મંકી કેજ, એટલે કે હું વાંદડાના પાંજરા એ ગયો. હવે જુઓ, આઈ સો ધ મંકીઝ, એટલે કે મેં વાંદડા જોયા. આઈ લાફ્ડ એટ ધ ગોરિલાઝ, એટલે ગોરિલા તરફ જોઈ હું હસ્યો. હવે બીજું ચિત્ર છે આ પ્રમાણેનું, આગળ વાંચીએ. જુઓ, એ જ રસ્તા ઉપર આગળ જઈને શું કરે છે, આઈ રોડ ધ ઝૂ ટ્રેન, એટલે કે પ્રાણી સંગ્રહાલયની જે ગાડી છે એમાં મેં સવારી કરી. આઈ લુકડ એટ લાયન્સ, એટલે મેં સિંહો તરફ જોયું. આઈ હર્ડ ધ લાયન રોવર, મેં સિંહની ત્રાડ, એટલે કે ગર્જના સાંભળી. હવે સિંહની ગર્જના સાંભળે તો ગમે તેના છક્કા છૂટી જાય મિત્રો. તો જુઓ શું થાય છે, આઈ રેન અવે, હું દોડ્યો, હું ભાગી ગયો. આઈ ગોટ લોસ્ટ, એટલે કે હું ખોવાઈ ગયો. આઈ આસ્ક્ડ ફોર ધ ડિરેક્શન્સ, એટલે કે મેં દિશાઓ માટેની પૂછપરછ કરી, એટલે કે કઈ બાજુ મારે જવાનું છે એ અંગેની પૂછપરછ કરી. આઈ વોકડ ટુ ધ ગેટ, હું દરવાજા તરફ ચાલ્યો. આઈ વોચ્ડ ધ ડોલ્ફિન્સ, મેં ડોલ્ફિનો જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર, એટલે કે મેં જૂના રખેવાળને, પ્રાણી સંગ્રહાલયના રખેવાળને બાય બાય કહ્યું. આઈ હરીડ હોમ, હું જલ્દીથી ઘરે પહોંચ્યો. મિત્રો, આ તમામ વાત ગયા રવિવારે મેં શું કર્યું એ દર્શાવે છે. એટલે કે વાત ભૂતકાળની છે, જે ક્રિયા, જે ઘટના બની ગઈ છે એ અંગેની છે. હવે આગળ સમજીએ. મિત્રો, હમણાં આપણે એક્ટિવિટી જે 4 જોઈ એને વિડીયો સ્વરૂપે પણ નિહાળીએ, જેથી આપણી સમજ વધુ પાકી બને. Activity 4. Last Sunday, I visited the zoo. I left my house. I took the bus to the zoo. I paid for my ticket. I saw the elephants. I bought some peanuts. I saw the elephants. I ate some peanuts. I went to the monkey house.
I saw the monkeys. I laughed at the gorillas. I rode the zoo train. I looked at the lions. I heard the lion roar. I ran away. I got lost. I asked for directions. I walked to the gate. I watched the dolphins. I said goodbye to the zookeeper. I hurried home. એક્ટિવિટી 5. વોટ ડીડ હી ડુ? એટલે કે તેણે શું કર્યું? રમત રમો. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 5માં આ રમત કઈ રીતે રમી શકાય તે અંગેની હેલ્પલાઇન અને સૂચનો આપેલા છે. પરંતુ આપણે આ રમત કઈ રીતે રમાય એનો સીધો જ વિડીયો જોઈશું, જેથી કરીને આપને રમત કઈ રીતે રમવી એનો ખ્યાલ આવે. તો માણીએ સીધો વિડીયો. ધ્યાનથી જુઓ. આ કમલેશ છે. કમલેશ ઇઝ સિંગિંગ અ સોંગ. કમલેશ ગીત ગાઈ રહ્યો છે. આ ક્રિયા અત્યારે થઈ રહી છે. તેથી અહીં ગાવાની ક્રિયા સિંગનું વર્તમાન કાળનું રૂપ સિંગિંગ મૂકવામાં આવ્યું છે. ચાલો, હવે હું તમને કમલેશ વિશે એક પ્રશ્ન પૂછું. તેનો જવાબ આપજો. વોટ ડીડ હી ડુ? તેણે શું કર્યું? મિત્રો, કમલેશ ગીત ગાતો હતો, બરાબર ને? માટે અહીં આપણે કમલેશ વિશે ભૂતકાળમાં જવાબ આપીશું. હી sang a song. તેણે ગીત ગાયું. ધ્યાનથી જુઓ. આ જવાબમાં ગાવાની ક્રિયા સિંગનું ભૂતકાળનું રૂપ sang મૂકવામાં આવ્યું છે. તો ચાલો, હવે આપણે હાલ થતી ક્રિયા સમજીને તે જ ક્રિયા થઈ ગયા પછી છોકરા માટે વોટ ડીડ હી ડુ તથા છોકરી માટે વોટ ડીડ શી ડુ એવા ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નો માટે ભૂતકાળના ક્રિયાપદોનો ઉપયોગ કરીને જવાબો આપતા શીખીએ. આ વાક્યોમાં આવતા ક્રિયાપદોને તમે બધા ધ્યાનપૂર્વક જોજો હોને. ધ્યાનથી જુઓ. આ મેહુલ છે. મેહુલ ઇઝ ટચિંગ હિઝ નોઝ. હવે પ્રશ્ન છે વોટ ડીડ હી ડુ? તો જવાબ બનશે હી ટચડ હિઝ નોઝ. હવે આ વાક્ય જુઓ. રવિ ઇઝ થ્રોઈંગ અ બોલ. રવિ બોલ ફેંકી રહ્યો છે. હવે રવિએ બોલ ફેંકી દીધા પછી કોઈ પ્રશ્ન પૂછે વોટ ડીડ હી ડુ? તો એનો જવાબ બનશે હી થ્રુ અ બોલ. એટલે કે તેણે દડો ફેંક્યો. હવે આ જુઓ. વિજય ઇઝ ડ્રિંકિંગ સમ વોટર. એટલે કે વિજય થોડુંક પાણી પી રહ્યો છે. હવે પાણી પીધા પછી તમને પ્રશ્ન પૂછે કે વોટ ડીડ હી ડુ? તો હી ડ્રેન્ક સમ વોટર. એટલે કે તેણે થોડુંક પાણી પીધું. જુઓ, ડ્રેન્ક ભૂતકાળનું રૂપ છે. આભા ઇઝ રાઇટિંગ અ લેટર. એટલે કે આભા પત્ર લખી રહી છે. હવે પત્ર લખ્યા પછી આભા છોકરી છે એટલે વોટ ડીડ શી ડુ? તો શી રોટ અ લેટર. તો રોટ એ રાઇટ નું ભૂતકાળ છે. નિધિ ઇઝ વોકિંગ ફાસ્ટ. એટલે કે નિધિ ઝડપથી ચાલી રહી છે. હવે ચાલી રહ્યા પછી કોઈ પ્રશ્ન પૂછે તમને
તો વોટ ડીડ સી ડુ? તો એનો જવાબ સી વોકડ ફાસ્ટ, એટલે કે વોકિંગનું ભૂતકાળનું રૂપ વોકડ વપરાયું છે. નેહા ઇઝ ડ્રોઈંગ અ રંગોલી, એટલે કે નેહા રંગોળી દોરી રહી છે. હવે દોરી રહ્યા પછી તમને કોઈ પ્રશ્ન પૂછે વોટ ડીડ સી ડુ? તો ધ્રુવનું ભૂતકાળ ડ્રીવ વાપરવું પડે, તો સી ડ્રીવ અ રંગોલી, એટલે કે તેણે રંગોળી પૂરી. કરણ ઇઝ રીડિંગ અ બુક, એટલે કે કરણ પુસ્તક વાંચી રહ્યો છે. વાંચી લીધા પછી કોઈ પૂછે કે વોટ ડીડ હી ડુ? તો એનો જવાબ બને હી રેડ અ બુક, એટલે કે તેણે પુસ્તક વાંચ્યું. રાહુલ ઇઝ સિટિંગ ઇન અ ક્લાસરૂમ, એટલે કે રાહુલ વર્ગખંડમાં બેઠો છે. ત્યાર પછી કોઈ તમને પ્રશ્ન પૂછે કે વોટ ડીડ હી ડુ? જવાબ બનશે સિટિંગનું ભૂતકાળ તો સેટ, હી સેટ ઇન અ ક્લાસરૂમ. રાજ ઇઝ લુકિંગ એટ ધ લાયન, રાજ સિંહ તરફ જોઈ રહ્યો છે. હવે એને જોઈ લીધા પછી કોઈ પ્રશ્ન પૂછે વોટ ડીડ હી ડુ? તો એનો જવાબ કઈ રીતે બને મિત્રો? હી લુક્ડ એટ ધ લાયન. એક્ટિવિટી 6A, વાર્તા સાંભળો અને વાંચો. સરસ મજાની વાર્તા આપના પાઠ્યપુસ્તકમાં છે, એનો સીધો આપણે વિડીયો જોઈએ. તો માણીએ વિડીયો. Activity 6A. Help, Wolf. Once a shepherd boy went to the jungle. એક વાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. He watched his flock of sheep there. ત્યાં તે તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો. He was bored in the afternoon. બપોરે તે કંટાળ્યો હતો. He had a trick for fun. તેની પાસે મજા માટે એક યુક્તિ હતી. હેલ્પ હેલ્પ મદદ કરો મદદ કરો વોલ્ફ વોલ્ફ આઈ એમ ઇન ડેન્જર વરુ વરુ હું જોખમમાં છું. The people in the village heard his shouts. ગામના લોકોએ તેની બૂમો સાંભળી. They came running there. તેઓ દોડતા ત્યાં આવ્યા. There are no wolves. કોઈ વરુ નથી. It was just fun. એ તો ફક્ત મજાક હતી. The villagers went back to their work. ગામના લોકો તેમના કામે પાછા ફર્યા. But the shepherd boy cried, "Wolf! Wolf!" 3 more times. પણ ભરવાડના છોકરાએ વધુ 3 વાર વરુ વરુ બૂમ પાડી. Wolf! 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 વરુ 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 3 more times the villagers came there. વધુ 3 વાર ગામના લોકો ત્યાં આવ્યા. And 3 more times the boy laughed. અને વધુ 3 વાર છોકરો હસ્યો. He thought it was a great joke. તેને લાગ્યું કે એક મોટી રમૂજ હતી. The villagers did not. પણ ગામના લોકોને તેવું લાગ્યું નહીં. Soon after, some wolves really came. થોડી વારમાં ખરેખર વરુ આવ્યા. Wolf! Wolf! વરુ વરુ But the villagers did not come. પણ ગામના લોકો આવ્યા નહીં. The boy ran to the village. છોકરો દોડતો ગામમાં ગયો. He requested the villagers. તેણે ગામના લોકોને વિનંતી કરી. We are not fools.
અમે મૂર્ખા નથી. And the boy lost all his sheep. અને છોકરાએ તેના બધા ઘેટાં ખોયા. મિત્રો, હમણાં જ આપણે હેલ્પ વુલ્ફ એવી સરસ મજાની વાર્તા વિડીયો સ્વરૂપે માણી. મિત્રો, મજાક આપણે કોઈકની ખાલી ખાલી કરીએ તો ક્યારેક ક્યારેક એના મોટા અને ખોટા પરિણામ આપણે ભોગવવા પડે છે, એ આપણે વાર્તામાં સાંભળ્યું અને સમજ્યું. હવે એક્ટિવિટી બી, એક્ટિવિટી 6A ના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. હમણાં એક્ટિવિટી 6A માં આપણે વાર્તા જોઈ, એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. અ શેફર્ડ બોય બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા છે ટુ ધ જંગલ. તો જે પેરેગ્રાફમાં આવેલું પાઠ્યપુસ્તકના એમાં છે વેન્ટ. તો ખાલી જગ્યામાં શબ્દ મૂકીશું વેન્ટ. સેકન્ડ ખાલી જગ્યા હી, પછી બ્લેન્ક અને ઇટ વોઝ અ ગ્રેટ જોક. તો વાર્તા પ્રમાણે થશે થોટ એટલે કે તેણે વિચાર્યું કે એક સારી મજાક હશે. હી બ્લેન્ક ધ વિલેજર્સ. તો રિક્વેસ્ટેડ એટલે કે તેણે ગામ લોકોને વિનંતી કરી. બટ ધ શેપર્ડ બોય ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક વૂફ વૂફ ક્રાઇડ. ફિફ્થ વન, ધ પીપલ ઇન ધ વિલેજ ખાલી જગ્યા ધેર. તો કેમ ધેર. ધ બોય ખાલી જગ્યા હીઝ શીપ લોસ્ટ. બટ ધ વિલેજર્સ બ્લેન્ક નોટ અને પછી બ્લેન્ક એટલે કે ડીડ નોટ કમ. પણ ગામ લોકો આવ્યા નહીં. ધ વિલેજર્સ બ્લેન્ક બેક ટુ ધેર વર્ક. તો વેન્ટ બેક ટુ ધેર વર્ક. મિત્રો, આ આઠે આઠ ખાલી જગ્યા આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં પણ પૂરશો. એક્ટિવિટી 6C, સૂચના સમજીએ. ઉપરના વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો. એટલે કે વૂફ વૂફ વાળી વાર્તામાં જે ક્રમમાં આ વાક્યો આવે છે એ ક્રમમાં આપણે આ ઉપરના આઠે આઠ વાક્યોને ગોઠવવાના છે. તો જુઓ મિત્રો, ઉપરના વાક્યોને ધ્યાનથી. કઈ ઘટના સૌથી પહેલા બને છે? તો જુઓ, અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. જે પ્રથમ ખાલી જગ્યાનું જે વાક્ય છે એ જ આપણા વાર્તાનું પ્રથમ વાક્ય છે. બીજું વાક્ય બનશે ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. ત્રીજું વાક્ય બનશે ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. But the shepherd boy cried, woof, woof. But the villagers did not come. He requested the villagers. And the last one, the boy lost his sheep. તો આઠે આઠ વાક્યોનો જે આ સાચો ક્રમ છે આપણી વાર્તાના ક્રમ મુજબ તે આ પ્રમાણે છે. તો આ જવાબોની પણ આપ નોંધ કરશો. એક્ટિવિટી 7, નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. મિત્રો, ખાસ કરીને આ ચેપ્ટરમાં, આ પ્રકરણમાં, આ એકમમાં વર્તમાનની ક્રિયા અને ભૂતકાળની ક્રિયાની સરખામણી છે એ ખાસ શીખવાનું છે અને એ જ અંતર્ગત આ શબ્દ જૂથો છે. તો ચાલો હું તમને વંચાવું એ રીતે તમારે મોટેથી વાંચવાનું છે. મારી સાથે જ તમારે બોલવાનું છે. સે, said, play, played, dance, danced, cry, cried, wash, washed, climb, climbed, dry, dried, hear, heard, take, took, feed, fed, get, got,
ગો, વેન્ટ. મિત્રો ડાબી તરફના જે શબ્દ જૂથ છે એ મૂળ ક્રિયાપદ છે, જ્યારે જમણી તરફના શબ્દ જૂથ છે એ ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે. આપે આ શબ્દો બોલીને એને વારંવાર લખીને પાકા કરવાના છે. આગળના શબ્દ જૂથો વાંચીએ. હરી, હરીડ, પ્રે, પ્રેડ, વોક, walked, clap, clapped, laugh, laughed, wash, washed, watch, watched, pay, paid, give, gave, eat, ate, put. એનું ભૂતકાળનું રૂપ એ જ થાય છે, એની નોંધણી કરો. પુત, કમ, કેમ. તો આ તમામ શબ્દ જૂથોનો આપ બરાબર વાંચી તથા લખીને અભ્યાસ કરશો. એક્ટિવિટી 8. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. મિત્રો અહીં કેટલાક વાક્યો છે કે જેના જે શબ્દો છે એનો ક્રમ યોગ્ય નથી, તો આપણે એને યોગ્ય ક્રમમાં લખવાનું છે. પહેલું વાક્ય છે મી સોનલ થેન્ક્ડ. તો જવાબ લખીશું આ રીતે, સોનલ થેન્ક્ડ મી, એટલે સોનલે મારો આભાર માન્યો. બીજું વાક્ય છે આ રીતનું, લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. તો સાચા શબ્દો ગોઠવીને વાક્ય બનાવીશું. Rima laughed loudly last night. Third one, touched the ice cubes the baby. તો જવાબ બનશે the baby touched the ice cubes. Fourth one, went to Prem the market in the morning. તો Prem went to the market in the morning. એટલે કે પ્રેમ સવારમાં માર્કેટ ગયો. wrote Vikram a story yesterday. તો જવાબ બનશે વિક્રમ wrote a story yesterday. તમામ જવાબોમાં આપણે નોંધ્યું હશે કે જે ક્રિયાના કરનાર છે એના પછી તરત જ ભૂતકાળનું રૂપ દરેક વાક્યમાં છે. તો આની આપ ખાસ નોંધ લેશો. મિત્રો અહીં આપણું યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ પૂર્ણ થાય છે. પ્રમાણમાં ખૂબ સહેલો કહી શકાય એવો આ યુનિટ છે. આપ વિડીયો વારંવાર જોઈ એને પાકો કરવાનો પ્રયત્ન કરશો. ન સમજાય અને કોઈ મુશ્કેલી હોય તો આપણા ઘરના વડીલ અથવા તો આપના શિક્ષક શ્રીને પૂછીને તે અંગેની સ્પષ્ટતા મેળવશો. આભાર.